હાલ હાલ અરે પધારો જમાદાર પધારો. સસરાજીને પ્રણામ. હા જમાદાર આસન ગ્રહણ કરો. અરે બેટા જમાદાર આવ્યા છે તો પાણી લાવી દે. અરે જમાદાર અત્યારે અચાનક આવવાનું કારણ? અરે સસરાજી, તમારી દીકરીને તેડો આવ્યો. બહુ સારું, લ્યો પાણી પીવો. અરે બેટા જમાદાર તેડવા આવ્યા છે તો તૈયાર થઈ જઈએ. હા જમાદાર, તમારા માતા પિતા તો કુશળ મંગળ છે ને? હા, તો પણ અચાનક આવવાનું કારણ? અરે સસરાજી, તમારી દીકરીને તેડો આવ્યો. બહુ સારું. આવી વ્યારો છે આજ તેમના જમાઈને તેમના માતા પિતાના ખબર પૂછવા લાગ્યા છે અને ભૈરવસિંહના દીકરી તૈયાર થઈને આવી ગયા છે. ત્યારે ભૈરવસિંહ આજ શું કહેવા લાગ્યા છે? હા બેટા. અરે બેટા, ચાલ તો તને પોકરણગઢના પાદર સુધી વળાવવા આવું, કારણ કે મારે નાનક સબળા અરે વ્યાર છે. અને જો નાનક સબલા તમને હેરાન કરશે, સામા મળશે અને હેરાન કરશે તો લાવ મારી દીકરીને પોકરણગઢના પાદર સુધી વળાવવા જાવ. ચાલ બેટા, હું તને પોકરણગઢના પાદર સુધી વળાવવા આવું. આવી રીતે ભૈરવસિંહ વિચાર કરવા લાગ્યા છે કે અત્યારે મારા જમાઈ અને મારી દીકરીને જો એકલા જ આવવા દઈશ, કદાચ જો નાનક સબલાનો બેટો થશે તો મારા જમાઈ અને મારી દીકરીને હેરાન કરશે. માટે ભૈરવસિંહ આજ તેમના દીકરી અને તેમના જમાઈને પોકરણગઢના પાદર સુધી વળાવવા માટે જાય છે.
અરે હા, મારા મહારાજે મને કીધું હતું કે ભેરસી ઉપર કડી સાપની નજર રાખવાની કીધી હતી. અરે હા, ભેરસી અત્યારે તેના દીકરીને અને તેના સમયને પોકરણ ગઢના પાદર સુધી વળાવવા જઈ રહ્યા છે. તો આ વેર લેવાનો સારો સમય છે. તો લાય મારા મહારાજને ખબર આપો.